જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી ગુસાઈજીના એક ગ્રંથ વિશે જાણીએ. શ્રી ગુસાઈજી રચિત ગ્રંથોમાં બે ગ્રંથ મુખ્ય છે. આ છે ભક્તિહંસ તથા ભક્તિહેતુ. આ ભક્તિહંસ એક સરળ આધ્યાત્મિક કથા છે. અહીં આપે ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું છે. સાથે જ કર્મ અને જ્ઞાન કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે એમ સિદ્ધ કર્યું છે. આ ગ્રંથમાં ઉત્તમ વૈષ્ણવ ભક્તના લક્ષણો ખૂબ સૂક્ષ્મ રીતે સમજાવ્યા છે. આમાં શ્રી કૃષ્ણને હંસ પક્ષી ખૂબ પ્રિય હતું. હંસને વિવેકનું પ્રતીક માનવામાં આવે છે અને દેખાવનું પણ અતિ દિવ્ય હોય છે તથા તેને પાણી અને દૂધને અલગ કરવાની ઓળખ હોય છે. રિયલમાં તે દૂધને પાણી અલગ નથી કરતું, પણ સાચા નરસાની એને ઓળખ હોય છે. એ જ રીતે આ સંસારમાં અનેક લોકો ભગવાનને યાદ કરે છે, દુઃખ દૂર કરવા માટે, સુખ માટે, સ્વર્ગ માટે, નામ યશ માટે. પરંતુ શ્રી ગુસાઈજી કહે છે કે જે ભક્ત આ બધાથી અલગ થઈ માત્ર શ્રી કૃષ્ણને જ ચાહે તે જ સાચો ભક્તિહંસ છે. જે ભક્ત ઉઠતા સાથે જ શ્રી ઠાકોરજીને પોતાનો દિવસ અર્પે, કામ કરતી વેળાએ મનમાં લીલા સ્મરે, સુખ આવે તો પ્રભુની કૃપા અને દુઃખ આવે તો પ્રભુની લીલા માને અને હે પ્રભુ તમે રાખો એ રીતે હું ખુશ છું એવું માને, એ જ સાચો ભક્તિહંસ છે. તે પ્રયત્નથી નહીં પરંતુ કૃપાથી ચાલે છે અને હું જે કંઈ છું, જે કંઈ મારું છે તે બધું જ શ્રી કૃષ્ણનું છે એવું સમજે છે. અહીં મુખ્ય ભાવ એ છે કે ભક્તિ ઉપર છલ્લો દેખાડો નથી. તે તો પ્રભુ કૃપાથી પ્રગટ થતી આંતરિક ભાવાવસ્થા છે. સાચો ભક્ત પોતાને કર્તા માનતો નથી. સર્વ કંઈ શ્રી કૃષ્ણની ઈચ્છાથી થાય છે. લોકમર્યાદા કરતાં સ્વરૂપ સેવાને મહત્ત્વ આપે છે. સુખ દુઃખમાં સમભાવ રાખે છે. આ ગ્રંથમાં સ્પષ્ટ થાય છે કે પુષ્ટિ ભક્તિમાં સાધન કરતાં કૃપા મુખ્ય છે. ભક્તિહંસ વૈષ્ણવને પોતાની આંતરિક સ્થિતિ ચકાસવાનું દર્પણ છે. શ્રી ગુસાઈજી કહે છે, જે ભક્ત દુઃખમાં પણ શ્રી કૃષ્ણને છોડે નહીં તે જ હંસ સમાન ભક્ત છે. સાચો ભક્ત તે નથી જે બહુ જાણે અથવા બહુ કરે. સાચો ભક્ત તો એ છે જે પોતે કંઈ ન રહે અને બધું શ્રી કૃષ્ણને સોંપી દે. અંતિમ ભાવ એ છે કે નિર્ભરતા, નિષ્કપટ પ્રેમ, સ્વાભાવિક સેવા અને અખંડ શ્રી કૃષ્ણ સ્મરણ એ જ ભક્તિનો સિદ્ધાંત હોવો જોઈએ. જેમ હંસ દૂધ ઓળખે તેમ ભક્તિહંસ શ્રી કૃષ્ણને ઓળખે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.